આ દુનિયામાં એક વસ્તુ ગજબની છે. લોકો ઈચ્છે ખરા કે તમે ખૂબ આગળ વધો, પણ એમના કરતા નહીં. તમે આગળ વધો પણ એમના કરતા આગળ ના વધશો. થશે શું? દુનિયા ચોખ્ખી તંદુરસ્તી વાળી હૈકમ નથી માનતી. કોઈ સારું કાર્ય કરતું હશે તો સારું કાર્ય કરવા વાળાને પ્રોત્સાહન નહીં મળે. કારણ લોકોને એવો ડર હોય છે. ડર વસ્તુ કેવી વિચારો તમે કે જો એને આપણે પ્રોત્સાહન કરશું તો કદાચ એ આપણા કરતો આગળ જતો રહેશે, અને પ્રોત્સાહિત નહીં કરીએ એના કામ પાછળ તો ઓટોમેટિક એનો આત્મવિશ્વાસ નબળો પડશે અને એ આગળ નહીં વધી શકે. પણ મારે એટલું વસ્તુ ખાલી કેવી છે કે તમને તમારી જાત પર વિશ્વાસ હોય ને તો દુનિયાની કોઈ પણ તાકાત તમારા ટેલેન્ટ અને તમારા સંઘર્ષ આગળ તમને ઝુકાઈ શકે નહીં. શરત એટલી છે કે તમે સાચા હો. આ દુનિયામાં લોકોને આગળ વધવા કરતા લોકોને પાછળ છોડવાનો ઘણો આનંદ થાય છે. એવો આનંદ થાય કે હું આગળ ના વધું કઈ નહીં પણ એને બી આગળ આવવા ના દઉં. એ માણસ શરીરનું લક્ષણ છે એવું, જેને ઈર્ષાનો ભાવ કહી શકીએ આપણે. પણ તમારી કોઈ પ્રશંસા તમારા સારા કાર્ય પર નથી કરતો, તમે નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી. ઇવન આપણે આપણા કાર્ય પર ફોકસ રાખો, મહેનત કરો. કુદરતી ઓટોમેટિક અને તમારું સારું કાર્ય હશે તો તમે ચોક્કસથી આગળ નીકળી જશો. કોઈના પ્રોત્સાહન કરવાથી કે ના કોઈ ફરક નથી પડતો. પ્રોત્સાહન કરવાનું એક જ કારણ છે કે એનું મનોબળ છે ને મજબૂત બનતું હોય છે. કોઈ સારું કાર્ય કરતું હોય ને તો 100% એને પ્રોત્સાહિત કરવો જોઈએ, જેથી કરીને એનો આત્મવિશ્વાસ બમણો થતો હોય છે અને એને કઈ આગળ જે કરવું છે એનો પ્રેરણાને 100% મળે છે. માટે પ્રોત્સાહન કરવાથી કઈ ગજોપતિ બની છે એવું નથી હોતું, પણ એની કાર્ય કરવાની શૈલીમાં એક ક્ષમતા વધશે અને એ વધુ આગળ જવાનો પ્રયત્ન કરશે, કારણ કે એને આત્મવિશ્વાસ બી જાય છે કે મેં સારું કર્યું જેથી મને પ્રોત્સાહન મળી જાય. હું બસ એટલું જ કહીશ કે પ્રોત્સાહન તમે ના કરો નો ડાઉટ, પણ એનું મોરલ ડાઉન ના કરશો. કોઈ બી વ્યક્તિનું જે કાર્ય હોય એને એટલીસ્ટ તમે એનું પ્રોત્સાહન કે એને આત્મસન્માન ના આપી શકો તો એનો